તો આજના મારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ માં ખૂંખાર મેલડી વિશે, જેનો હું પાર્ટ 2 ખૂબ જ જલ્દી અપલોડ કરીશ. અને પાર્ટ 2માં તમને એ જાણવા મળશે કે માં ખૂંખાર મેલડી પર મને ભરોસો કઈ રીતે આવ્યો અને હું ત્યાં જતી કેવી રીતે થઈ અને મતલબ આટલું બધું માનવા કઈ રીતે લાગી, એનું કારણ શું છે. એનો પાર્ટ 2 પણ ખૂબ જલ્દી આવશે. અને આજના વિડીયોમાં તમને એ જાણવા મળશે કે હું એ મંદિર સુધી કઈ રીતે પહોંચી. પણ પહેલાં તમે બધાએ જણાવજો કે શું તમે આ મંદિરે જઈ આવ્યા કે નહીં. તો આપણે આજે વાત કરી રહ્યા છીએ એમાં ખૂંખાર મેલડી, બારેજા ધામવાળીમાં મેલડી વિશે, કે હું ત્યાં કેવી રીતે પહોંચી. તો રાહુલના પપ્પા એટલે કે મારા જે સસરા છે તે ઘણા સમયથી વિડીયો જોતા હતા અને પછી એમને ખબર નહીં એક દિવસ શું થયું, અમારે ફરવા જવાનો પ્લાન હતો પણ એમને એમ થયું કે આપણે તે મંદિરે જવું જોઈએ. તો અમને એમ થયું કે શું છે ત્યાં એ મંદિરે, કેમ જવું છે ખબર નહીં, કેમ દિવસ બગાડી રહ્યા છે, આની જગ્યાએ આપણે ફરવા પણ તો જઈ શકીએ છીએ. તો એ પછી કીધું ચલો કશો વાંધો નહીં, પપ્પાનું મન છે આપણે બધા જઈ આવીએ. ત્યાં ગયા પણ હાલ જે બારેજામાં એમની 3-4 ગાદી અલગ અલગ રીતે થયેલી છે, અલગ અલગ જગ્યાઓ ઉપર, અને હાલ થાય છે હરિઓમ પાર્કમાં. અને પૂરી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ તમને પાર્ટ 2માં જરૂરથી બતાવીશું. તો અમે ગોતતા ગોતતા ગયા ખરી પણ ઊંધી જગ્યાએ પહોંચી ગયા, કેમ કે બારેજા ધામમાં ખૂંખાર મેલડીની ગાદી કોઈ એક નહીં પણ મેલડીમાંની અલગ અલગ ઘણી ખરી એવી ગાદીઓ થાય છે. તો અમને બધાએ અલગ અલગ એડ્રેસ બતાવ્યું કે તમે આ જગ્યાએ જાઓ ને આ જગ્યાએ જાઓ. પણ પછી એક ભાઈ મળ્યા જેમણે અમને ખરું એડ્રેસ બતાવ્યું અને ત્યારે એમને એક પાર્ટી પ્લોટ બુક કરી રાખ્યો હતો. ત્યાં માને મેં જોયા હતા બિરાજમાન, એટલું બધું પબ્લિક હતું તે જોઈને જ આમ એ થઈ ગયું કે આ શું છે, એક ભુવાજી પાછળ આટલું પબ્લિક કેમ છે, કઈ રીતે છે. તો થોડી ઘણા સાંભળ્યું, ત્યાંનું બધું વાતાવરણ જોયું, ખૂબ જ સારું લાગ્યું. પણ તો એટલું પછી ભીડભાડ હતી એટલે નાની છોકરી જોડે હતી એટલે પછી વિચાર આવ્યો કે આપણે અહીંયા વધારે ટાઈમ નથી રોકાવું, પપ્પા મમ્મી ભલે બેસતા, આપણે પછી એમને લેવા આવીશું. તો અમે લોકો પછી ગાડીમાં જઈ અને મમ્મી પપ્પાની રાહ જોવા માંડીએ છીએ કે એ લોકો આવે એટલે કે આપણે થોડોક નાસ્તો કરી લઈએ. એ લોકો આવ્યા, પાછા અમે ઘરે પરત આવી ગયા. પણ જ્યારે બીજી વખત જવાનું થયું એની પહેલાં મારી માહી એટલે કે જે મારી છોકરી છે એ બીમાર થઈ ગઈ હતી. તો પછી પપ્પા એમની ખૂબ જ તારીફ કરી રહ્યા હતા કે માતાજીના પારે પબ્લિક ક્યાંય ક્યાંયથી આવે છે. તો પછી મેં મનમાં કોઈને કીધું નહોતું પણ મનમાં મેં એ જરૂર કીધું હતું કે જો માં સાચે તમારી ત્યાં આમ હોય, સાચે જો તમે ત્યાં બધું લોકોનું મનોકામના પૂર્ણ કરતા હોય તો મારી છોકરીને એડમિટ કરવાનો વારો આવ્યો હતો. તો મેં એમ કહ્યું કે મારી છોકરીને એડમિટ ન કરવી પડે તો હું તમારી પાસે એને પગે લગાડવા જરૂરથી લઈને આવીશ ને હું પણ આવીશ, અને મારાથી જે થશે ફૂલ નહીં તે ફૂલની પાકડી એ પણ હું કરીશ. તો જ્યારે અમે એક હોસ્પિટલે ગયા તો એમને એડમિટ કરવાનું કીધું, પણ જ્યારે મેં આ બાધા રાખી અને પાછી હું હોસ્પિટલે ગઈ તો મને ડૉક્ટરે કહ્યું કે કશો વાંધો નહીં, અમે એને દવાથી જ સાજી કરી દઈશું. તો એ ઉપરથી મને થોડો વિશ્વાસ આવવા લાગ્યો અને આ રીતે મેં ઘણી ખરી મતલબ 3-4 મારી આવી રીતે મનોકામના પૂર્ણ થઈ એટલે ધીરે ધીરે મને એમના ઉપર વિશ્વાસ પણ આવવા લાગ્યો. અને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે શું તમે બારેજા ધામની માં ખૂંખાર મેલડીના દર્શન કરી આવ્યા કે નહીં, અને ગયા હો તો પહેલી વાર ક્યારે ગયા હતા, કમેન્ટમાં જરૂરથી બતાવજો.